તો કચ્છથી આપણે છે ને નવો સ્ટોક આવી ગયો અને બાંધણીના ડ્રેસ આપણે ઘણી બધી ટાઈપના લાવ્યા છીએ. અત્યારે આ બધા છે ને લખનવી છે અને છે ને આપણે ઓનલાઈન ઓલ ઇન્ડિયામાં આપવી છીએ. એટલે તમે ઘરે બેઠા ગમે ત્યાં રહેતા હશો ને તો તમે મંગાવી શકશો. આ લખનવી વર્ક છે, એમાં બાંધણી છે અને નીચે દામનની સાઈડ આ રીતનું વર્ક આવશે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં જશો. તો કચ્છથી આપણે છે ને નવો સ્ટોક આવી ગયો અને બાંધણીના ડ્રેસ આપણે ઘણી બધી ટાઈપના લાવ્યા છીએ. મિરરવાળા, લખનવી, સિબોરી, પછી સિમ્પલ બાંધણીમાં બધી ટાઈપના લાવ્યા છીએ. તો આજે છે ને આપણે તમારી સાથે લખનવી બાંધણી ડ્રેસનો વિડીયો શેર કરી રહ્યા છીએ. અત્યારે આ બધા છે ને લખનવી છે અને કલર એના એવા સરસ જોરદાર આવ્યા છે કે તમને જોઈને ગમી જ જશે. એમ થાય કે આમાંથી કયો ડ્રેસ લેવો મારે, એ ટાઈપના સરસ છે અને એકદમ ફિનિશિંગવાળું આનું કામ આવશે. અને છે ને આપણે ઓનલાઈન ઓલ ઇન્ડિયામાં આપવી છીએ. એટલે તમે ઘરે બેઠા ગમે ત્યાં રહેતા હશો ને તો તમે મંગાવી શકશો. અને વોટ્સએપ નંબર આપણે આખા વિડીયોમાં આવશે. તો જો તમે રાજકોટમાં રહેતા હોય ને તો ઘરે આવીને જો તમારે ખરીદી કરવી હોય ને તો એડ્રેસના લોકેશન પણ આપી દઈશ. એટલે તમારે જો જે ડ્રેસ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ નંબર ઉપર મોકલજો. ચાલો હવે આપણે એક એક તમને ડ્રેસ આખો બતાવીશું કે એનો દુપટ્ટો કેવો છે, સલવાર કેવી છે અને ટોપ કેવું છે. તો એક એક ડ્રેસ જોતા જઈએ. જો આપણે આનેથી શરૂઆત કરવી. બ્લુ કલરનો ડ્રેસ છે અને એમાં સરસ મજાનું લખનવી વર્ક છે. એનો ટોપ બતાવું પહેલાં તમને. એવું સરસ એનું વર્ક છે ને તમને ગમી જ જશે. જો આ રીતનું એનું ટોપ આવે, આખામાં વર્ક આવશે, વચ્ચે અહીંયા બાંધણી છે જો, અને નીચેની સાઈડ દામનમાં આ રીતનું વર્ક આવશે, ફૂલ વર્કવાળો કે તમે આજ ક્યાંય પ્રસંગમાં પહેરી શકો, ગમે ત્યાં બહાર જવું હોય તોય પહેરી શકો, ગમે ત્યાં ચાલે એવો છે. અને ડાર્ક બ્લુ આનો કલર છે. એની સલવાર બતાવું. જો સલવાર આ છે, સિંગલ દાણાવાળી આની સલવાર રહેશે, કોટન સાટીન છે. અને હવે દુપટ્ટો બતાવું. ફૂલ સાઇઝના દુપટ્ટા આવશે આના અને બધાયનું કાપડ છે ને 2.5 મીટર આવશે. એટલે તમારે 100 કિલો ઉપર વજન હશે ને તોય તમારે આનો ડ્રેસ આસાનીથી થઈ જાય. જો આ એનો દુપટ્ટો છે ફૂલ સાઇઝમાં, આ રીતનો બોર્ડર આ રીતની છે. જો આ એનો દુપટ્ટો છે બ્લુ કલરનો. અને આમાં હજી એક કલર છે એ તમને બતાવી દો. જેમાં કલર હશે ને એમાં કહી દઈશ કે હજી કેટલા કલર છે એમ. તો આનો હજી એક કલર છે તો તમને બતાવી દઉં. હવે આ એનો બીજો કલર છે, પિંક કલર છે. એવો સરસ કલર છે ને, ઠંડો કલર એકદમ, જોઈને જ ગમી જાય એવો. જો એનો ટોપ બતાવું. બાંધણીમાં બધાય કલર એવા સરસ આવ્યા છે ને કે તમને એમ થાય કે આમાંથી કયો લેવો. જો આ રીતનું એનું ટોપ છે આખું. આ લખનવી વર્ક છે, એમાં બાંધણી છે અને નીચે દામનની સાઈડ આ રીતનું વર્ક આવશે. બહુ જ સરસ છે. કલર ડિઝાઇન આનું બહુ સરસ છે. હવે આનો સલવાર દુપટ્ટો બતાવું. જો આ સલવાર છે, પિંક કલરની છે અને સિંગલ દાણામાં એનું કામ છે જુઓ. અને આ દુપટ્ટો છે ફૂલ સાઇઝમાં. આપણે જે પહેલાંમાં બતાવ્યો ને એમ જ પિંક કલરનો આવશે. પહેલાંમાં બ્લુ હતો. એકદમ સોફ્ટ કપડું. જો ફૂલ સાઇઝ આવશે. 2.25 મીટરનો દુપટ્ટો આવે. તો આ બે આના કલર બતાવી દીધા અને હવે પાછી નવી ડિઝાઇન આવશે. તો બીજી ડિઝાઇન જોઈએ ચાલો. હવે આ પાછી નવી ડિઝાઇન છે જુઓ. અને સરસ આનો લાઇટ ફાલસા કલર જેવો કલર છે આનો. બહુ જ સરસ છે. નવો કલર છે આ. બધાય સરસ સરસ નવા કલર છે. આનો પહેલાં ટોપ બતાવી દઉં. આમાં પાછું વર્ક અલગ આવશે પહેલાં કરતાં. જો આમાં આ રીતનું છે, આ રીતનું બંધેજ આવે અને આ લખનવી વર્ક આવે. આ તમે ક્યાંક પ્રસંગમાં પહેરી શકો ડ્રેસ બધા. અને રક્ષાબંધન આવે છે અત્યારે, 7મ 8મ આવશે એટલે તમે તહેવારમાં પહેરી શકો એવા સરસ આ ડ્રેસ છે. આનો સલવાર બતાવું. ગાયની સલવાર છે સિંગલ દાણાવાળી.
પહેલાંમાં હતી ને એમ જ. અને એનો દુપટ્ટો છે, દુપટ્ટો એ બતાવી દઉં. દુપટ્ટા હું તમને ખોલીને જ બતાવીશ એટલે તમને ખ્યાલ આવે કે દુપટ્ટા કેવા છે અને કેવડા છે. કેમ કે ડ્રેસનો આખો ઉઠાવ છે ને દુપટ્ટાથી જ આવે. જો આવો દુપટ્ટો છે ફૂલ સાઈઝમાં. જો એનું બંધેજ બાંધેલું હોય ને એટલે એના દોરા છે. અને આમાં કલર છે આપણી પાસે 4-5 કલર છે, એટલે બધાય કલરનું તમને બતાવી દઉં એના. ચાલો બીજો કલર જોઈએ હવે. હવે આ એનો બીજો કલર છે ડાર્ક રામા. બધાય કલર એવા આવશે ને કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે આમાંથી કયો કલર લેવો. જોરદાર કલર આવ્યા છે બધાય. જો એનું ટોપ છે ડાર્ક રામા કલરનું. ડાર્ક રામા કલર છે એટલે એકદમ વર્ક એનું ઉઠે છે. જો નીચે દામનમાં આ રીતનું બધાયનું વર્ક સેમ જ છે, ખાલી કલર ફરશે. હવે એની સલવાર જુઓ, સિંગલ દાણાવાળી આ સલવાર છે એની. બધું કોટન સાટીન આવશે. અને આ એનો દુપટ્ટો ફૂલ સાઈઝમાં. વિડીયો થોડો લંબાશે પણ આપણે બધાય દુપટ્ટા બતાવશું જ. કે બધાને એમ જ હોય કે દુપટ્ટો કેવો હશે આનો. સલવાર તો સિંગલ દાણામાં એટલે ખબર જ હોય, પણ દુપટ્ટો ખાસ બતાવવાનો. જો ફૂલ સાઈઝમાં. અને જે ડ્રેસ તમને ગમે ને સ્ક્રીનશોટ પાડતા જાજો. હવે બીજો જોઈએ. હવે આ સેમ ડિઝાઇનમાં પિંક કલર. પહેલાંય પિંક કલર હતો પણ એનું વર્ક અલગ હતું અને આનું અલગ છે. જો કેવું સરસ લાગે છે પિંક કલરમાં વર્ક. આ બધાય ડ્રેસ તમને એમ થશે કે કયો લેવો. દરેક કલર ગમી જાય એવા છે. જો એની આ પિંક સલવાર સિંગલ દાણાવાળી અને આ એનો દુપટ્ટો ફૂલ સાઈઝનો. જો આ રીતનો એનો દુપટ્ટો છે. હજી આમાં 2-3 કલર છે એ બતાવી દઉં. ચાલો બીજો કલર જોઈએ. હવે આ એનો ગ્રીન કલર છે. સેમ ડિઝાઇન, કલર ખાલી ફરશે. ગ્રીન કલર છે. જો એનું વર્ક આ રીતનું લાગશે ગ્રીન કલરમાં. આ એની સલવાર છે સિંગલ દાણાવાળી અને આ એનો દુપટ્ટો. જો આખો સિંગલ કલર. બધાય કલર તમને ગમશે જ. જો આના 4 કલર હતા, 4 કલર આપણે બતાવી દીધા. અને હવે પાછી એક નવી ડિઝાઇન છે એ બતાવું. હવે આ પાછી અલગ ડિઝાઇન છે. બ્લુ કલરનો ડ્રેસ છે અને આનું વર્ક અલગ છે પાછું. નવી ડિઝાઇન. જો આમાં આ રીતનું છે. વચ્ચે વચ્ચે આ રીતે બુટ્ટા છે વર્કના. અને નીચે દામનના ભાગમાં આ રીતનું વર્ક છે. જો અને એની સલવાર છે આ સિંગલ દાણામાં. અને આ એનો દુપટ્ટો બ્લુ કલરમાં. આમાં એક જ પીસ છે. આમાંય કલર હતા પણ વિડીયો બને એ પહેલાં જ આપણે કસ્ટમર લઈ ગયા. જો આ રીતનો દુપટ્ટો આવશે ફૂલ સાઈઝમાં. આમાંથી એક જ કલર હતો એટલે આ બતાવી દીધો ને હવે પાછી નવી ડિઝાઇન બતાવું. હવે આ પાછી નવી ડિઝાઇન આવી અને સરસ ઠંડો કલર છે પિંક કલર. જો આનું વર્ક એવું સરસ છે. દરેકમાં અલગ વર્ક છે અને દરેક વર્ક ગમી જાય એવું છે. જો ઉપરના ભાગમાં આ રીતનું છે, અહીંયા બંધે જ વચ્ચે વચ્ચે આ લખનવી વર્ક છે. અને જો અહીંયા કેરીવાળી એવી સરસ ડિઝાઇન છે ને. પિંક કલર છે, લાઇટ પિંક. અને આ એની સલવાર છે સિંગલ દાણાવાળી. કપડું તો બધાયમાં સેમ જ 2.5 મીટર આવશે. 2.25 મીટરનો દુપટ્ટો આવશે. જો દુપટ્ટો આ બંધેજના દોરા છે, બધાય બાંધેલું હોય ને એટલે આ રીતનો ફૂલ સાઈઝનો દુપટ્ટો. અને આમાં કલર છે આપણી પાસે 4-5 કલર છે. બધાય તમને બતાવી દઉં. ચાલો બીજો કલર જોઈએ. હવે આ એનો બીજો કલર છે રામા કલર. ડાર્ક રામા કલર છે.
સેમ ડિઝાઇન, ખાલી કલર અલગ, ઘેરીવાળી. જો કેવું સરસ વર્ક છે જોવાનું, વચ્ચે વચ્ચે બંધેજ. હજી આ છે ને આને પલાળી સૂકવી અને ઇસ્ત્રી કરવાની હોય, અને પછી આનું આખું આ બંધેજ ખુલે ડિઝાઇન. પછી આનો ઉઠાવ એકદમ સરસ આવે. અને આ એનું વર્ક જો કેવું સરસ છે, કેરીવાળી ડિઝાઇનનો, બહુ સરસ ઉઠાવ આવે આનો. આ એની સલવાર છે સિંગલ દાણામાં, અને આ એનો દુપટ્ટો ફૂલ સાઇઝમાં ડાર્ક રામા કલરનો. જો ફૂલ સાઇઝનો દુપટ્ટો છે આ રીતનો, એકદમ સોફ્ટ કોટનમાં. હવે બીજો કલર જોઈએ. હવે આ એનો પાછો નવો કલર છે, બ્લુ કલર. સેમ ડિઝાઇન છે, ખાલી કલર અલગ છે. આનો ટોપ પહેલાં બતાવી દઉં. જો આ રીતનું આનું ટોપ આવશે. પેલામાં તો ને એ જ વર્ક છે, ખાલી કલર બ્લુ છે. જો કેરીવાળી ડિઝાઇન આમાંય. અને સલવાર બતાવું. જો આ સિંગલ દાણામાં સલવાર છે બ્લુ કલરની, અને આ દુપટ્ટો. દુપટ્ટા તો બધાય તમને ખોલીને જ બતાવીશ એટલે ખબર પડે કેવડો દુપટ્ટો છે અને કેવી એની ડિઝાઇન છે. જો આ દુપટ્ટો. અને હજી આમાં એક કલર છે એ બતાવું. હવે આ એનો બીજો કલર છે. જો લાઇટ પીચ કલર, એવો સરસ કલર છે ને. ઘણા લોકોને લાઇટ કલર જ ગમતા હોય, તો લાઇટ કલરમાં એવો સરસ પીસ છે. જો લાઇટ પીચ કલર, આ એનું વર્ક છે, બંધેજ છે અહીંયા. અને આમાં જો કેરીવાળી ડિઝાઇન એની, એકદમ ફિનિશિંગ વાળું વર્ક આવશે, કે ક્યાંયથી દોરા નીકળી જાય કે એવું કાંઈ નહીં, એકદમ ફિનિશિંગ આવશે. અને એની સલવાર છે સિંગલ દાણાવાળી. અને હવે દુપટ્ટો બતાવું. જો એનો કલર જોજો, એકદમ સરસ ઠંડો કલર, લાઇટ સોબર લાગે એકદમ. જો લાઇટ પીચ કલર છે. અને આ ડિઝાઇનને આપણે બધાય કલર આવી ગયા. લખનવીમાં જેટલા ડ્રેસ હતા ને બધા જ આવી ગયા. અને હવે છે ને આપણી પાસે 3 પીસ મિરર વર્કવાળા છે. મિરર વર્કવાળા આપણે ઘણા બધા લઈ આવ્યા હતા, બધાય સેલ થઈ ગયા. હવે ખાલી 3 જ વધ્યા છે, તો એ તમારી સાથે શેર કરું. હવે આ જો મિરર વર્કમાં છે, અને આનો કલર છે ને ડાર્ક ફાલસા કલર છે. આમાં છે ને 150 જેટલા મિરર ભરેલા આવે, છૂટા છૂટા. એટલે આમાં મિરરનું જ કામ છે આખું ને આખું, હેન્ડવર્ક. બધાય હાથેથી ભરેલા મિરર આવે, 150 મિરર આવે આમાં. જો આ છૂટા છૂટા બધે ભરેલા છે. નજીકથી જો બધું હેન્ડવર્ક છે. આ નીકળે નહીં, હેન્ડવર્ક હોય ને એટલે. અને ફાલસા કલર છે આ જો. આ ટોપ છે, પછી આ એની સલવાર છે સેમ કલરમાં સિંગલ દાણાવાળી. અને આ એનો દુપટ્ટો છે. જો દુપટ્ટો બતાવું. આમાં પહેલાં કરતાં અલગ દુપટ્ટો આવશે, આનો બંધેજ અલગ છે. જો આ રીતનું એક એક છૂટો છૂટો દાણો આવશે. અને બોર્ડર આ રીતની આવશે જો ચારેય સાઈડ. બહુ જ સરસ કલર છે. આ બધા કલર છે ને હવે નવા કલર આવે છે. હજી બીજા કલર છે 2, એ બતાવી દઉં. હવે આ એનો બીજો કલર છે. પણ આ કલર છે ને એ કયો કલર કહેવાય ને મને ખબર નથી. લાઇટ ગ્રીન જેવો છે, અને આમ થોડોક સિમેન્ટ કલર ઉપર છે. પણ આમાં મને કલર નથી આનો ખબર પડતી કે આ કયો કલર કહેવાય. તમને ખબર હોય તો મને કહેજો કે આને કયો કલર કહેવાય. જો આ રીતનું એનું ટોપ છે. આમાં 150 મિરર ભરેલા આવે, 150 હોય મિરર. આ બધા હેન્ડવર્ક જ આવે બધું. આ ટોપ છે જો, ઓરિજિનલ મિરર વર્ક. અને આ એની સલવાર સિંગલ દાણાવાળી સેમ કલરમાં. અને આ એનો દુપટ્ટો છે. ખાસ જો તમને આ કલરનું નામ ખબર હોય ને તો મને કહેજો. મને આ કલરનું નામ નથી ખબર, એટલે કેમ કહું કે આ કયો કલર છે આમ. જો પણ આ સાવ એકદમ નવો કલર છે. તમે જોયું હશે કે એકેય ડ્રેસમાં આ કલર નથી આવ્યો. પહેલી વખત આવો કલર આવ્યો છે. નવો જ કલર બન્યો છે આ. કદાચ ક્યારેય જોયો નહીં હોય બાંધણીમાં આવો કલર.
બહુ જ સરસ કલર છે. અને હજી એક છે મિરર વર્કમાં, એ પણ બતાવી દઉં. હવે આ બ્લેક કલરનો છે, બ્લેક અને રેડ, અને આનું ટોપ તમને બતાવું. મિરર વર્ક છે. અને આનું એક તમને ખાસિયત બતાવું. જો આ છે ને ટ્રેડિશનલ છે. આમાં મિરર ઝીણા ઝીણા એટલા બધા ભરેલા છે ને, જો આખું મિરરનું ભરેલું છે. અને આમાં જે સાંકળી વર્ક છે ને, આ નજીકથી જુઓ, આ સાંકળીનું કામ છે ને, આ બધું હેન્ડવર્ક, ટોટલી જેટલું આમાં કામ છે ને બધુંય હાથેથી જ ભરેલું છે. આ બધુંય આખો હેન્ડવર્ક ડ્રેસ છે. આ ટ્રેડિશનલ કચ્છી. જો આ ટોપ છે, બહુ જ સરસ લાગે છે. આમ આ જે ઝીણા ઝીણા મિરર ચમકે ને, એટલે બહુ સરસ લાગે છે. એમાં પાછું હેન્ડવર્ક બધુંય. આ એની રેડ સલવાર છે. સલવારમાં પાછા 2 કલરનું કામ છે. આમાં ખાલી સિંગલ દાણામાં છે ને વ્હાઈટ નથી, યલો અને વ્હાઈટ 2 કલરનું કામ છે આમાં. અને આમાંય જો યલો ડોટ્સ અને વ્હાઈટ, આમાંય 2 કલરનું કામ છે. અને આ એનો દુપટ્ટો છે, રેડ અને બ્લેક મિક્સમાં. જો આ રીતનું એનું ડિઝાઇન છે. આ પહેલાં પણ આપણે આવો લઈ આવ્યા હતા, એ વેચાઈ ગયો. અને આ વખતે પાછો ઘણા બધા કસ્ટમરની માંગ હતી તો આપણે બીજી વાર લઈ આવ્યા. જો આમાં એ ડબલ કલરનું જ કામ છે, યલો અને વ્હાઈટ 2 કલરનું કામ છે. 2 કલરનું કામ હોય ને એટલે એ થોડુંક અઘરું હોય. જો આ બધું હજી બાંધેલું છે. તો આપણે બાંધણીના લખનવી અને મિરર વર્કવાળા બધા ડ્રેસ તમને બતાવી દીધા. જો આમાંથી કોઈ પણ ડ્રેસ ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી વોટ્સએપ નંબર ઉપર મોકલજો. પછી આગળ શું પ્રોસેસ કરવી ને એ હું તમને જણાવીશ. તો ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.